ચાલો તો આ છે મારો કાનુડો. બાપા સીતારામ. બાપા સીતારામ. નીચે ચશ્મા નીચે કર બેટા. થોડો ઊંચો કરી યા ચાલો તો સરસ મજા. હાલો બાપા સીતારામ. બાપા સીતારામ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 8. ભાવેશ નાસ્તો કરી અને વાડીએ જવા માટે પણ નીકળી ગયા છે. પૂજન હજી સૂતો છે તો આપણે બધાને હજી નાસ્તો કરવાનો બાકી છે. પૂજન જાગશે ને એને જે નાસ્તો કરવો હશે એ જાગશે, પછી આપણે એને બનાવી આપશું ને સાથે સાથે આપણે પણ નાસ્તો કરી લેશું. હવે મારે કરવાની છે ઘરમાં ઝાપટ ઝૂપટ. તો ચલો હવે છે ને આપણે મોર્નિંગનું રૂટીન ચાલુ કરી દઈએ. ચાલો તો હવે આપણે રૂમમાં ઝાપટ ઝૂપટ અને સાફ સફાઈનું કામ કરી દઈએ. ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ રૂમમાં અને રૂમની સાફ સફાઈ કરી દઈએ. ચાલો આ છે ચક્કીનો માળો. આપણે છે ને પોરબંદર મેળામાંથી લાવ્યા હતા. દિવાળીના દિવસનો ઉતાર્યો છે આપણે ઉપરથી. હજી ચડાવવાનો છત ઉપર, કેમ કે આપણી હાઈટ છે નીચે અને ટેબલ લઈને ચડીએ ને તો પણ ત્યાં અંબાય નહીં આપણાથી. એટલે અહીંયા ને અહીંયા પડ્યું છે. સાંજે ભાવેશ તો સાંજે આવે તો ભૂલાઈ જાય. આપણી મચ્છરદાની આપણે છે ને બાર આખો ઉનાળો સુવાના છીએ ફળિયામાં, તો મચ્છર ન પડે એના માટે આપણે મચ્છરદાની તો કાઢવાની જ છે. તો એને બાર આપણે રાખી દઈએ. ડેઈલી ઝાપટ ઝૂપટ તો થતી જ હોય છે, પણ કચરો ક્યાંથી આવે છે ખબર ન પડે. દિવાળીના દિવસના ઉતારી ધોઈ અને રાખી દીધા છે. પાછા ધૂળ ધમાસા થાય છે. હજી આપણે ચડાવવાનો વારો એવો નથી. ડોગીને બિચારાને આંખ તો છે નહીં, બે આંખે બાડો થઈ ગયો છે, તો એ મૂકવાનું મન નથી થતું આપણે, તો બિચારાને રાખ્યો છે. પૂજનનો મેકઅપનો સામાન છે. જેટલો સાફ કરી રાખીએ ને એટલો પાછું ડેઈલી એનો એ થઈ જાય બધું. જો તમે અસ્ત વ્યસ્ત બધું ખરાબ, નીચેનું સેક્શન જ ખરાબ થઈ છે, બાકી ઉપર તો જો એકદમ સરસ ક્લીન બધું હોય. કેમ કે આ તો બોટલો આપણે મૂકતા હોય લેતા હોય ને તો રોજ લૂછી જ મૂકતા હોય. એમાં એકમાં છે આપણે હળદર રાખી છે અને એકમાં આપણે કંકુ રાખ્યું છે. કંકુથી આપણે પૂજનને રોજે ચાંદલો કરી આપતા હોય છે કંકુનો. અને હળદર છે જે આપણે રોજે ચાંદલો કરીએ છીએ હળદરનો. આપણે હળદર પણ આમાં ભરીને જ રાખી છે ડબ્બામાં. ચાંદલો કરવા માટે હળદરને અલગ જ રાખી છે.
દુકાનમાં ખરાક આવતા હોય તો આપણે ઈ પણ દોડાદોડી કરવાની હોય. એક ધારો આપણો વિડીયો ચાલુ ન રહે, કેમ કે આપણે દુકાનમાં ખરાક આવતા હોય તો કેટલી વાર દોડાદોડી વિડીયો બંધ કરીને કરીએ એવી. ઘરનાને સંભાળવાના, ઘરનું કામ સંભાળવાનું, એ છતાં પણ આપણે દુકાન પણ સંભાળતા હોઈએ છીએ, કેમ કે લેડીઝને બધું કામ કરવું જ પડતું હોય છે. બેડરૂમમાં સરસ મજાના ઝાપટ ચોપટ ને બધું થઈ ગયું છે, અને હવે મારે કચરા અને પોતા બેડરૂમમાં કરી લઉં ને પછી આપણે જઈએ દુકાનમાં ઝાપટ ચોપટ કરવા માટે. તો બેડરૂમમાં કચરા પોતા કરી લઉં ને પછી મળીએ. ચાલો, તો આ છે મારો કાનુડો. વાગ્યા છે 10:30 અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે, અને એને જવું છે મંદિરે. ત્યાંથી પછી મંદિરેથી જવાનું છે જમવા, તો એ જવાનો છે જમવા. ને ચાલો હવે એને ચાંદલો એક બાકી છે ને તો હું એને ચાંદલો કરી દઉં. લે બેટા ખોલ દે. બાપા સીતારામ. બાપા સીતારામ. હવે આપણે એને ચાંદલો કરી દઈએ. એને થાય છે મોડું, એટલે કઈ વાતો અત્યારે કરશે નહીં. આપણે એને ચાંદલો કરી આપીએ. નીચે ચશ્મા નીચે કર બેટા. થોડો ઊંચો કરી યા ચાલો, તો સરસ મજાનો ચાંદલો થઈ ગયો. લાવ ડબ્બી ઢાંકણું તો લાવ, કા ઢાંકીને દઈ દે. ચાલો, તો મારો કાનુડો થઈ ગયો છે રેડી. વાહ, ચશ્માન બસમાન. ચાલો, મારો કાનુડો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જવું છે ને બેટા? ચલો તો ચાલો, તો પૂજન છે ને જાય છે મંદિરે, તો એને આપણે કોરું પાણીમાં ભરી દીધું છે, સાથે લોટી આપી છે અને મિલ્કનમાં દૂધ ભરી દીધું છે. તો એ જાય છે શંકરના મંદિરે, ને ત્યાંથી પછી જવાનો છે જમવા. તો સીધો વાડીએ જાહે. ભાવેશનો ફોન આવી ગયો છે, ઉતાવળ છે, ફટાફટ મંદિરે જશે ને મંદિરે જઈને પછી વાડીએ વહી જાહે. પછી ત્યાંથી જમવા જવાનું છે. કાનુડો મારો થઈ ગયો છે રેડી. ચશ્મા બસમાં પહેરીને ઠારવાડી થઈ ગઈ છે ને? તો ઠારવાડી જ છે, શું કે ને ખબર. હા છે ને ઠાર. અત્યાર સુધી નથી, પણ એમાંથી ગાડીમાંથી ઉડ્યું નથી દીકરા ઠાર. પાણીવાળી થઈ હોય ને તે ઠારવાળી થઈ ગઈ હોય ને તે એમનેમ જ છે. ડેલી ખોલવી જોશે. ચાલે, આ તારું બધું ઢોળાય નહીં, દૂધ ધ્યાન રાખજો. લોટી પેટી મૂકી દઉં. ઓલા ગાડી બહાર કાઢીને પછી બેસાય ને, પેલા બેસી ગયો. બાપા સીતારામ. બાપા સીતારામ. વાગ્યા છે 11:15 અને કાનુડો મારો જાગી બ્રશ કરી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને ઈ ગયો છે શંકરના મંદિરે. અને ત્યાંથી પછી જવાનો છે વાડીએ. વાડીએથી ભાવેશને બધા જાહે જમવા. ત્યાં વાડીની બાજુમાં જ આપણે જમવા જવાનું છે, તો એ બધા જમવા જવાના છે. અને પૂજાને નાસ્તો કર્યો નથી. મમ્મી ઓલરેડી 11 વાગી ગયા, જમવા જવાનો ટાઈમ તો થઈ ગયો છે.
તો નાસ્તો કાંઈ બનાવવો છે નહીં. ચા તો કાંઈ કોઈ પીતું નથી, એટલે ચાય બનાવવાનો હોય નહીં. તો એ નાહી ધોઈ તૈયાર થઈ અને શંકરના મંદિરેથી હવે જાહે વાળીએ ને પછી ત્રણે ત્યાંથી જમવા વયા જશે. હું ને મારા નણંદ બે વૈધા છીએ, તો મારા માટે હવે કંઈક અમે રસોઈ બનાવી નાખશું, કેમ કે આપણે પણ નાસ્તો કર્યો છીએ નહીં, તો વ્યવસ્થિત કંઈક રસોઈ પણ બનાવી જોશે. તો ચલો કંઈક રસોઈની તૈયારી હવે કરીએ અને જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગી ગયા અને હું ને મારા નણંદ બે જ જમવામાં છીએ ને આપણે મગભાત ખાવાની ઈચ્છા હતી, તો આપણે મગને બાફા મૂકી દીધા છે. ચોખાને 2-3 પાણીએ ધોઈ નાખ્યા છે અને એને પલાળી દીધા છે. મગ બફાય ત્યાં સુધીમાં આપણે ભૂખ લાગી છે કડકડતી, તો આપણે છે ને અહીંયા વેફર લઈ અને બેસી ગયા છીએ. મગ બફાય ત્યાં સુધીમાં આપણે થોડી વેફર ખાઈ લઈ. વાગી ગયા છે 7 અને અમે ઘરે આવી ગયા છીએ. પૂજન મને મૂકી અને એને પપ્પાને તેડવા વાળીએ ગયો છે ને ઇમરજન્સીમાં જવાનું એક જ કારણ હતું, આ દોરી 20 રૂપિયાની દોરીમાં અમે ઇમરજન્સીમાં ધક્કો ખાધો. જો ધક્કો ન ખાઈએ તો કાલ પાછો હતો રવિવાર અને મારે મશીને કામ છે. અત્યારે લગ્નગાળો છે એટલે કપડાં પણ આપણે ટાઈમસર બધાને કરીને દેવાના હોય, એટલે 20 રૂપિયાની દોરી હાટોથી અમે ધક્કો ખાધો તો જામજોધપુર. કાલ બપોર પછી આપણે સંચે બેઠા હતા, તો 3-4 સાડીમાં ફૂલછેડા કરવાના હતા, એ કરી નાખ્યા હતા અને પછી મોટર દબાતી હતી. પણ ખબર નહીં, મને એમ કે પગામાં કાંઈ વાંધો હશે, તો પૂજનને અત્યારે દુકાને મોકલો ને પગું લઈને, તો પગામાં કાંઈ વાંધો નહોતો. તો દુકાનવાળા ભાઈ કે મોટર લઈ આવો, તો મોટર લઈને ગયા, તો મોટરમાં કાંઈ વાંધો નહોતો. પછી દુકાનવાળા ભાઈ કે હવે છે ને તમારી દોરી ઢીલી થતી હશે, ને થયું એવું. દોરી જ એકદમ ઢીલી હતી, મોટર દબાતી હતી ને મોટર ચાલતી નહોતી. પછી મા દીકરો બે વાગ્યા હતા 5 અને 5 વાગ્યા ને ફટાફટ દુકાન વધાવી અને અમે પછી ફટાફટ ગયા જામજોધપુર. દોરી લઈને સીધા અમે રિટર્ન જ થઈ ગયા હતા, પછી ક્યાંય રોકાણા પણ નથી. ચાલો તો અત્યારે તો હવે આપણે મશીને કે કંઈ બેસવાના છીએ નહીં. દુકાનને એક કોરથી ઘરાક હોય ને એક કોરથી આપણે રસોઈની તૈયારી કરવાની છે. વાડીએ ઉપનેર આવ્યું છે તો વાડીવાળા પણ અટાણ ભૂખ્યા થયા હોય, તો ચલો હું દુકાન સંભાળતી ફટાફટ રસોઈ બનાવી નાખું. મળશું કે આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગી ગયા છે 7 અને અમે વાડીએ વાગી ગયા છે 7 અને અમે જામજોધપુરથી આવી ગયા છીએ અને ઇમરજન્સી જવાનું કારણ એક જ હતું,